એકવાર એક વૈષ્ણવે આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, બ્રાહ્મણીને દ્રવ્યનો સંકોચ છે, આચાર ક્રિયા નથી, નેત્રથી બહુ દેખાતું પણ નથી, તો શ્રી ઠાકોરજી કોઈ બીજા વૈષ્ણવ માથે પધરાવી દેવો તો સેવા ભલી ભાંતિ થાય. ત્યારે શ્રી આચાર્યજી કહે છે, આચાર ક્રિયા દ્રવ્યથી શ્રી ઠાકોરજી પ્રસન્ન નથી, શ્રી ઠાકોરજીમાં પ્રીતિ જોઈએ. અને બ્રાહ્મણીની પરમ પ્રીતિ છે, જેવું તે કરે છે તેવું શ્રી ઠાકોરજી માની લે છે. પાછી આપ યમુનાજીથી સંધ્યાવંદન કરી પધારતા હતા, બ્રાહ્મણીના ઘરે જઈ નીકળ્યા. વૈષ્ણવે કહ્યું, મહારાજ, આ જ બ્રાહ્મણીનું ઘર છે, આપ પધારીને સેવાની રીત જુઓ, તેને દર્શન આપો. શ્રી આચાર્યજી બ્રાહ્મણીના ઘરે પધાર્યા. બ્રાહ્મણી રોટી કરતી હતી. શ્રી આચાર્યજીને પધારેલા જાણ્યા નહીં. રોટી કરીને એક ધરે અને ચૂપ રહે. ત્યાં શ્રી ઠાકોરજી રોટી ઉઠાઈને અરોગે. બ્રાહ્મણીને તો નેત્રથી દેખાય નહીં, રોટી હાથથી ટટોરે અને મળે નહીં તો કહે, અરે રોટી તો મુસાબિલાઈ લે જાત હૈ. ફરી બીજી રોટી કરે. શ્રી આચાર્યજી કહે, તેરી રોટી શ્રી ઠાકોરજી આરોગત है, मुसाबिलाई नहीं है, तेरे बड़े भाग्य है. બ્રાહ્મણી કહે, મહારાજ, આપ પધાર્યા, મને તો દેખાતું નથી, તેથી મેં જાણ્યું નહીં, મારો અપરાધ ક્ષમા કરો. મારી પાસે દ્રવ્ય નથી. આપની કાનેથી શ્રી ઠાકોરજી આરોગે છે. શ્રી આચાર્યજી કહે છે, તું જેવી રીતે કરે છે તેમ જ શ્રી ઠાકોરજી પ્રસન્ન થઈને માને છે. સદા આ જ રીતે કરજે. અને બ્રાહ્મણી પ્રસન્ન થઈ, સમાધાન કરી શ્રી આચાર્યજી પોતાના ઘરે પધાર્યા અને સગરા વૈષ્ણવને કહ્યું, શ્રી ઠાકોરજી સ્નેહના ભૂખ્યા છે, માટે બ્રાહ્મણીથી પ્રસન્ન છે. શ્રી ઠાકોરજી આ પ્રકારે રોજ સગરી રોટી હાથમાં ઉઠાવી લેતા અને બ્રાહ્મણી કહેતી કે સગરી રોટી કરી, પણ ન જાણે મુસાબિલાઈ લઈ ગયા. અને ઠાકોરજી અરોગીને સગરી રોટી બ્રાહ્મણીને પાછી આપતા. આ જ રીતે નિત્ય થતું. પણ તેનો એટલો બધો સરળ સ્વભાવ હતો, નિત્ય આ જ પ્રકારે કહે. અને શ્રી ઠાકોરજી બી તેના પ્રીતિથી એવા વશ થયા હતા કે બિના ભોગ ધરે જ તે રોટી કરતા જાય, પ્રભુ અરોગતા જાય અને પછી બધી રોટી પાછી આપી દે. તો આ રીતે નિષ્કપટ ભાવ શ્રી ઠાકોરજીને બહુ પ્રિય છે. ચતુરાઈથી પ્રસન્ન નથી થતા. આપ કેવલ પ્રીતિને વશ છે. પ્રીતમ પ્રીત હી તે પહીએ.